અલી રેડી જી સાહેબ એટીએમ માંથી પટ્ટી મૂકીને ટ્રાન્ઝેક્શન એ કરતા આરોપીઓ પકડાય શું કહેશો? વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 6/3/2025 પહેલાં નાના બજારમાં આવેલ રઘુવીર ચેમ્બર્સ પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં કસ્ટમર જ્યારે પૈસા ઉપાડવા માટે જતો હોય ત્યારે તેના એકાઉન્ટમાંથી પૈસા વિથડ્રો થઈ જતા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા બહાર નહોતા નીકળતા અને તેના એકાઉન્ટમાંથી પૈસા વિથડ્રો થઈ જતા હોય. આ બાબતે એસબીઆઈ એટીએમમાં ફરિયાદ કરતા ફરિયાદી રાહુલ સત્યપ્રકાશ શુક્લા, મેનેજર શ્રી એસબીઆઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ પ્રકારે છેલ્લા 4 મહિનાથી અલગ અલગ કસ્ટમરની ફરિયાદ આવતા આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેથી છેલ્લા 4 માસ દરમિયાન આણંદ તથા વિદ્યાનગરના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો. પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ, તેમના પીએસઆઈ ચૌધરી તથા તેમની ટીમે આ બાબતે છેલ્લા 4 માસના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો. હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી છેલ્લા 4 માસ દરમિયાન આ પ્રકારના એસબીઆઈ એટીએમમાંથી જે પ્રકારે ચોરોએ આ પૈસા વિથડ્રો કરેલા છે તે બાબતે કયા વાહનનો લઈને આવે છે અને કઈ રીતે ગુનાને અંજામ આપે છે તે બાબતે વર્કઆઉટ હાથ ધરેલ. જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, પ્રવીણસિંહ અને મહાવીરસિંહ અને ભરતભાઈને બાતમી હકીકત મળેલ કે જે અગાઉ આ પ્રકારે ચોરી કરેલી છે અને પૈસા વિથડ્રો કરેલા છે તે વ્યક્તિઓ વિદ્યાનગર અને શાસ્ત્રી મેદાન પાસે જ આ જ વાહનમાં લઈને આવેલ છે. તે હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને પકડવામાં આવેલા છે. તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુન્ડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે. આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ, જે સુરતના વતની છે, મૂળ યુપીના વતની છે, તથા કૃષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાય, તે પણ ડિંડોલી સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના. તેમની સાથે અન્ય 2 આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે, જે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બરણદીપસિંહ તથા પાયલ કરીને એક મહિલા પણ તેમની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. આ બંને આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા 4 મહિનાથી નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલાં તે એટીએમમાંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા. એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી હકીકત ઇન્ટ્રોગેશન પણ જણાવેલ છે. હાલ સુધી 51,600 રૂપિયાના એટીએમમાંથી પૈસા વિથડ્રો કરેલ હોવાની ફરિયાદ આપતા આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને આ ગુનામાં બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી છે કે આ જ પ્રકારે એસબીઆઈ એટીએમમાંથી નાના બજારમાંથી આ પૈસા વિથડ્રો થયેલા હોય અને આ ભોગ બનેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી છે. આમ આ અલગ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતી મૂળ યુપીની આ ટીમના 4 પૈકી 2 આરોપીઓને અટક કરી અને આ ગુનો ડિટેક્ટ કરવામાં વિદ્યાનગર પોલીસના પીઆઈ ડીઆર ગોહિલ તથા તેમની ટીમને સફળતા મળે.